હવે JEE નીટના પ્રશ્નો આપણે બાકી હતા ત્રીજા ચેપ્ટરના તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. તો એના JEE નીટના પ્રશ્નો કરીએ વન બાય વન. તો પહેલો પ્રશ્ન એવું છે કે નીચેનામાંથી પૈકી કયા આયનની આયોનિક ત્રિજ્યા સૌથી વધારે હોય છે? હવે આયોનિક ત્રિજ્યા કોની સૌથી વધારે? તો કે કાં જેના ઉપર ધન વીજભાર ઓછો કાં ઋણ વીજભાર વધારે. પણ અહીંયા આપણે જોઈએ તો બધા ઉપર તો કે ધન વીજભાર તો સરખો છે ભાઈ. તો હવે આપણે શું જોવાનું કે શેના સભ્યો છે? તો કે દરેક જે છે એ સમૂહના સભ્યો છે. કયો સમૂહ છે? તો કે બીજો સમૂહ. સભ્યો કેવી રીતે આવે? તો કે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. પણ રેડિયમ જે છે એ સામાન્ય રીતે રેડિયો સક્રિય છે. તો તમે જોવો જોઈએ તો કે આમાં બેરિયમ આપેલું છે તો કે ના. આપણને શું આપેલું છે? તો કે સ્ટ્રોન્શિયમ. તો સૌથી મોટી સાઇઝ કોની? તો કે સ્ટ્રોન્શિયમની. એનાથી નાની કેલ્શિયમની, એનાથી નાની મેગ્નેશિયમ અને સૌથી નાની બેરિલિયમ. તો આ થઈ પહેલા પ્રશ્ન વિશેની માહિતી. JEE નીટમાં પૂછાયેલા જે પ્રશ્નો છે એનું અત્યારે આપણે ડિસ્કશન કરીએ છીએ. હવે જઈએ આપણે તો કે બીજા પ્રશ્ન ઉપર. તો બીજો પ્રશ્ન શું કહે છે આપણને કે એક ધાતુનો પરમાણુ ક્રમાંક 33 છે. તો આવર્ત કોષ્ટકમાં તેને કયા સમૂહમાં મૂકવામાં આવશે? તો 33 પરમાણુ ક્રમાંક છે તો સૌથી પહેલાં તમને એની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. તો કે 33 પરમાણુ ક્રમાંક છે તો નજીકનો નિષ્ક્રિય વાયુ ગયો તો કે આર્ગોન. એટલે ક્યાં સુધી થઈ ગયું? તો કે 18. 4s2 કેટલા થઈ ગયા? તો કે 20. 3d10 કેટલા થઈ ગયા? તો કે 30. અને 3p3 થઈ ગયા 33. હવે તમારે S અને Pનો સરવાળો કરવાનો. એટલે તમને કયો સમૂહ છે ખબર પડી જાય. તો કે Sના 2 ઇલેક્ટ્રોન, Pના 3 ઇલેક્ટ્રોન. 2 + 3 કેટલા થશે? 5. તો એને ક્યાં ઉમેરવામાં આવશે? તો કે 5મા સમૂહમાં. તો આવી રીતે તમે નક્કી કરી શકો કે કયા સમૂહમાં આપણે એને ઉમેરી શકીએ. ચાલો નેક્સ્ટ શું કહે છે આપણને કે એક તત્વની ઇલેક્ટ્રોન રચના નીચેનામાંથી પૈકી કઈ ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વમાં દ્વિતીય અને તૃતીય આયનીકરણ ઉર્જામાં વધુ તફાવત હોય? હવે દ્વિતીય અને તૃતીય આયનીકરણ ઉર્જા એટલે શું? તો કે બીજા ઇલેક્ટ્રોનને દૂર કરી અને હવે આપણે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો છે. તો પહેલાં જુઓ કે બીજા અને ત્રીજામાં મોટો તફાવત ક્યારે આવે? તો સામાન્ય રીતે જો અહીંયા S1 છે, P6 છે. એટલે અહીંયાથી પહેલો ઇલેક્ટ્રોન Sમાંથી, બીજો Pમાંથી, ત્રીજો Pમાંથી. અહીંયા પહેલો Pમાંથી, બીજો Sમાંથી, ત્રીજો Sમાંથી. અહીંયા 2 Pમાંથી, પછી Sમાંથી. અને અહીંયા જો 2 Sમાંથી અને પછી Pમાંથી. હવે સૌથી સ્થાયી રચના કઈ હોય? તો કે પૂર્ણ ભરાયેલી કક્ષક. તો હવે આપણે એવું ગોતવાનું છે કે ત્રીજો ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાયેલી કક્ષકમાંથી નીકળે. તો અહીંયા જોવો જોઈએ કઈ પૂર્ણ ભરાયેલી કક્ષક ત્રીજા ઇલેક્ટ્રોન માટે છે? તો કે આ 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા. હવે તમે જુઓ તો 2 ને 2 4 ને 2 6 10 અને સામાન્ય રીતે 2p6 6 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા છે. અને એના લીધે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ. એટલે એની દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી વચ્ચે આપણને મોટો તફાવત જોવા મળે છે. તો આ થઈ પ્રશ્ન વિશેની માહિતી. નેક્સ્ટ છે ગેડોલિનિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? તો હવે ગેડોલિનિયમની ઇલેક્ટ્રોન રચના આપણે કરેલી નથી. કારણ તો કે 12મા ધોરણમાં આવશે, D અને F વિભાગમાં. નીટે છે અથવા JEE છે એ તમારે 12મા ધોરણ પછી લેવાય છે. એટલે 12મા ધોરણનો જે પણ કોન્સેપ્ટ છે એ અત્યારે આવી જશે એમાં. છતાં આપણે સમજી લઈએ ગેડોલિનિયમની ઇલેક્ટ્રોન રચના. તો યાદ રાખી લો 4f7, 5d1 અને 6s2. અને એની આગળ તો કે ઝેનોન વાયુની નિષ્ક્રિય કોર. ઝેનોન વાયુની નિષ્ક્રિય કોર 4f7, 5d1 અને 6s2. આ શું થઈ ગયું? તો કે ગેડોલિનિયમની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. ચાલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. તો આપણને કીધું છે કે કદનો યોગ્ય ક્રમ કયો છે? તો કદ માટે યાદ રાખો કે ઋણ આયનનું કદ સૌથી મોટું, એનાથી નાનું તટસ્થનું અને એનાથી નાનું તો કે ધન આયનનું. તો તમે જુઓ
આઈ પ્લસ આઈ માઇનસ, તો કે ના આવે. આઈ પ્લસ આઈ માઇનસ આઈ, તો કે ના આવે. સૌથી પહેલાં ઋણ આવવો જોઈએ, આર્યો ઋણ, પછી તટસ્થ આવવો જોઈએ, આર્યો તટસ્થ, અને પછી આવવો જોઈએ ધન, તો આ ધન. તો ઋણ, તટસ્થ અને ધન, આવી રીતે આપણને ત્રિજ્યાનો ક્રમ મળે. આ ખાસ યાદ રાખવાનું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ. તો પ્રશ્ન એવો પૂછ્યો છે કે બેરેલિયમ અને બોરોનની પ્રથમ આયનીકરણ શક્તિ અનુક્રમે જણાવો. હવે એના મૂલ્યો કોઈને યાદ ન હોય, અને મૂલ્યો ક્યારેય યાદ રાખવાના હોતાય નથી. તમારે ટ્રેન્ડ યાદ રાખવાનો હોય છે કે ભાઈ શું સિક્વન્સ છે. તો બેરેલિયમ કરતાં બોરોનની આયનીકરણ એન્થાલ્પી વધારે હોવી જોઈએ, પણ અપવાદના કારણે બેરેલિયમની આયનીકરણ એન્થાલ્પી બોરોન કરતાં વધી જાય છે. તો એવું ગોતો કે જેમાં બેરેલિયમ પેલું બેરેલિયમ છે, તો પહેલું મૂલ્ય વધુ અને બીજું મૂલ્ય ઓછું. એવું તો કે આમાં પહેલું ઓછું ને બીજું વધુ ના આવે. પહેલું વધુ બીજું ઓછું, બેય સરખા, બેય સરખા. તો આન્સર આવી જશે કે ભાઈ બેરેલિયમ છે એની આયનીકરણ એન્થાલ્પી વધારે અને બોરોનની આયનીકરણ એન્થાલ્પી ઓછી. ચાલો હવે આપણે નેક્સ્ટ ડિસ્કશન કરીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે 7 નંબરનો ક્વેશ્ચન, એ આપણને શું કહે છે? તો કે બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન આની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ. જો આવા પ્રશ્નો ખૂબ મહત્વના. તમે આ જુઓ તો એ બીજા આવર્તના જ સભ્યો છે. બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. હવે તમને ખ્યાલ છે કે ભાઈ આવી રીતે આવર્તમાં સિક્વન્સ હોય કે આયનીકરણ એન્થાલ્પી ડાબેથી જમણે જાવ તો વધે. પણ અપવાદ ક્યાં ક્યાં છે? તો કે એક બેરેલિયમ બોરોનમાં અને એક નાઇટ્રોજન ઓક્સિજનમાં. કે ભાઈ બેરેલિયમની આયનીકરણ એન્થાલ્પી બોરોન કરતાં વધુ, પછી તો કે નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતાં વધુ. તો આવી સિક્વન્સ ક્યાં છે એ તમે ગોતી લો. તો કે એ ઓપ્શનમાં. તો સામાન્ય રીતે અપવાદ ખાસ યાદ રાખવા. તમે 7 પ્રશ્નો જોયા, એમાંથી 2 પ્રશ્નો એવા છે કે જેમાં અપવાદ પૂછાય છે. તો આ થઈ 7મા પ્રશ્ન વિશેની માહિતી. હવે આપણે 8મો પ્રશ્નનું ડિસ્કશન કરીએ. તો આપણને શું કીધું જોઈએ કે એક પરમાણુની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d3, 4s2 છે. તો એને કયા સમૂહમાં મૂકવામાં આવે? તો બાળકો મેં તમને કીધું હતું કે એસ અને પીનો સરવાળો કરવાનો. પણ આવું ક્યારે કરવાનું? તો કે વચ્ચે ડી આવતી હોય ને પૂર્ણ ભરાયેલી હોય ત્યારે એસ અને પીનો સરવાળો કરવાનો અને સમૂહ ગોતવાનો. ક્યારે? તો કે વચ્ચે ડી કક્ષક આવતી હોય અને પૂર્ણ ભરાયેલી હોય તો. અહીંયા ડી કક્ષક વચ્ચે આવે છે પણ પૂર્ણ ભરાયેલી નથી. તો તમારે શું કરવાનું? તો કે તો ડી અને એસનો સરવાળો કરવાનો. તો ડીના 3, એસના તો કે 2, એટલે કેટલા થયા? તો કે 5. તો શેમાં રાખવામાં આવે ને? 5મા સમૂહમાં. જો આ નાની નાની ટ્રીક તમે યાદ રાખો તો ભવિષ્યમાં તમારે આવા પ્રશ્નો આવે તો કોઈ મૂંઝવણ થાય નહીં. ચાલો એના પછી આપણે 9મા પ્રશ્નનું ડિસ્કશન કરીએ કે ભાઈ આવર્ત કોષ્ટકના એસ વિભાગના તત્વોને કયા સમૂહોમાં મૂકવામાં આવે છે? તો કયા સમૂહમાં એસ વિભાગના તત્વો હોય? તો કે પહેલા અને બીજા. 3 થી લઈ અને 12 સુધી શેના હોય? તો કે ડી વિભાગના. અને 13 થી 18 શેના હોય? તો કે પી વિભાગના. તો જો આવા પ્રશ્નો પૂછાય છે JEE નીટમાં, પણ એના માટે તમારો કોન્સેપ્ટ જે છે એ ક્લિયર હોવી જોઈએ. નેક્સ્ટ તમને પૂછ્યું છે કે કયો સેટ છે એ આઇસો ઇલેક્ટ્રોનીય છે. આઇસો ઇલેક્ટ્રોનીય એટલે કે શેમાં સમાન ઇલેક્ટ્રોન છે. તો તમે જુઓ તો N3- આમાં 10 ઇલેક્ટ્રોન થઈ ગયા, કેમ કે નાઇટ્રોજનના 7 ઇલેક્ટ્રોન એણે 3 મેળવા એટલે 10 થયા. F-, એફનો પરમાણુ ક્રમાંક 9, હજી એણે 1 મેળવ્યો એટલે 10. Na+, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, 1 ગુમાવેલો છે એટલે એને થઈ જશે 10. તો ત્રણેયમાં 10-10 ઇલેક્ટ્રોન છે. તો ત્રણેયને બોલાય આઇસો ઇલેક્ટ્રોનીય, એટલે કે ત્રણેયમાં સરખા ઇલેક્ટ્રોન છે. તો સામાન્ય રીતે પ્રશ્નોનું લેવલ ખૂબ જ સહેલું હોય છે, પણ જસ્ટ આપણે એને પ્રોપર સમજવાનો હોય.
ચાલો હવે નેક્સ્ટ તમને પૂછ્યો છે કે Al2O3, SiO2, P2O3 અને SO2 પૈકી એસિડિકતાનો ક્રમ કયો? તો યાદ કરો, આપણે એવું કીધું હતું કે ધાતુના ઓક્સાઇડ એસિડિક, અધાતુના ઓક્સાઇડ બેઝિક, સોરી મારી મિસ્ટેક, ધાતુના ઓક્સાઇડ બેઝિક, અધાતુના ઓક્સાઇડ એસિડિક. યાદ રાખવાનો કે અધાતુના ઓક્સાઇડ કેવા તો કે એસિડિક, ધાતુના ઓક્સાઇડ કેવા તો કે બેઝિક. હવે અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય, હવે તમે આ બધા જો, આ એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ અને સલ્ફર એ આવર્તના સભ્યો છે. તમે આવર્તમાં ડાબેથી જમણે જાઓ એટલે અધાતુપણાનો ગુણધર્મ શું થાય તો કે વધે. અધાતુપણાનો ગુણધર્મ વધે એનો મતલબ કે ઓક્સાઇડની એસિડિકતા વધે. તો સૌથી ઓછો એસિડિક કયો તો કે એલ્યુમિનિયમ, એનાથી વધારે કયો તો કે સિલિકોન, એનાથી વધારે કયો તો કે ફોસ્ફરસ અને એનાથી વધારે કયો તો કે SO2. તો યાદ રાખો કે આવર્તમાં ડાબેથી જમણે જતા, તો ભેગું ભેગું નોટ ડાઉન કરતું જવાનું એટલે કામ આવે, કે આવર્તમાં ડાબેથી જમણે જતા અધાતુપણાનો ગુણધર્મ વધે અને અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય તો ઓક્સાઇડની એસિડિકતાનો ક્રમ પણ વધે છે. નેક્સ્ટ પ્રશ્ન બાજુ જઈએ આપણે. કોની આયનીય ત્રિજ્યા સૌથી વધુ છે? તો આયનીય ત્રિજ્યા સૌથી વધુ કોની? તો કે હમણાં જ ચર્ચા કરી, ઋણ આયનમાં જેમ ઋણ વીજભાર વધુ એમ એની આયનીય ત્રિજ્યા વધુ. તો લિથિયમ પ્લસ છે, બોરોન 3 પ્લસ છે, ઓક્સિજન 2 માઇનસ છે અને ફ્લોરિન માઇનસ છે. તો તમે જ હવે જાતે લોજિક લગાડો કે કોની આયનીય ત્રિજ્યા સૌથી વધુ? તો કે O2 માઇનસની. કારણ કે એના ઉપર ઋણ વીજભાર વધુ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન બાજુ શિફ્ટ થઈએ. કયો સેટ આઈસો ઇલેક્ટ્રોનીય ધરાવે છે? તો હવે આવા પ્રશ્નો છે એ તમને આવડવા જોઈએ કે જેની અંદર ઇલેક્ટ્રોન સરખા હોય. એના માટે પરમાણુ ક્રમાંક આવડવા જોઈએ. તો પોટેશિયમમાં તો કે 19 ઇલેક્ટ્રોન, હવે એણે એક ગુમાવેલો છે એટલે કેટલા થયા તો કે 18. કેલ્શિયમમાં કેટલા તો કે 20 ઇલેક્ટ્રોન, એણે 2 ગુમાવેલા છે 18. સ્કેન્ડિયમમાં કેટલા ઇલેક્ટ્રોન તો કે 21, એણે 3 ગુમાવેલા છે, ઉપર 3 પ્લસ છે એટલે 18. અને ક્લોરીનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 17, હવે માઇનસ એટલે એને મેળવેલો છે તો કે 18. તો જોવો જોઈએ ચારે ચાર સ્પીસીઝ એટલે ઘટકો, ચારે ચાર ઘટકોની અંદર ઇલેક્ટ્રોન સરખા થાય છે એટલે એને આઈસો ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. પ્રથમ આયનીકરણ ઉર્જાનો સાચો ક્રમ કે જે નીચેનામાંથી કયા જૂથનો છે? તો આયનીકરણ એન્થાલ્પી સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ ઘટે. સમૂહમાં તમે બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ એવી રીતે જાઓ. અહીંયા લિથિયમ, સોડિયમ, પોટેશિયમ આવી રીતે જાઓ. આવર્તમાં ડાબેથી જમણે જાઓ તો આયનીકરણ એન્થાલ્પી શું થાય તો કે વધે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી શું થાય તો કે ઘટે. તો આવી રહ્યો આ ઓપ્શન કે બેરેલિયમની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ, પછી મેગ્નેશિયમ અને પછી કેલ્શિયમ. તો ખૂબ જ સરળ લેવલના પ્રશ્નો હોય છે JEE નીટમાં, ફક્ત આપણે ફોકસ કરવાનું હોય છે. નીચેનામાંથી ઓછું સ્થાયી આયન ક્યુ છે? હવે સમજવા જેવો પ્રશ્ન બાળકો. ઓછું સ્થાયી આયન, હવે લિથિયમ માઇનસ, હવે લિથિયમમાં કેટલા ઇલેક્ટ્રોન તો કે 3, 1s2 2s1, હજી એક ઇલેક્ટ્રોન ઉમેરો એટલે 1sમાં હમાઈ જાય. બેરેલિયમ માઇનસ, તો બેરેલિયમની ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2, હવે માઇનસ એટલે એક ઇલેક્ટ્રોન હજી ઉમેરવાનો છે. તો હવે એક ઇલેક્ટ્રોન ઉમેરવા માટેને ક્યાં લઈ જવો પડે તો કે નવી કક્ષામાં 2pમાં, અને એને કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ઉમેરાય તો સ્થિરતા રહે, પણ જો નવી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરવો પડે તો સ્થિરતા રહેતી નથી. એટલે સૌથી ઓછું સ્થાયી કયું તો કે બેરેલિયમ માઇનસ. બોરોનમાં જોઈ લઈએ તો કે 1s2 2s2 2p1, હવે નવો ઇલેક્ટ્રોન તમારે ઉમેરવો છે તો આ 2pમાં જ સમાઈ જાય, કંઈ જરૂર નથી. કાર્બનમાં 1s2 2s2 2p2, નવો ઉમેરવો છે તો 2pમાં જ ઉમેરાઈ જાય. એટલે નોંધ કરીને લખી લો તમારી બુકમાં
કે જ્યારે કોઈ તત્વમાં નવો ઇલેક્ટ્રોન નવી કક્ષકમાં ઉમેરાય તો તે તત્વ અસ્થાયી બને છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન રિપીટેડ છે કે કદનો સાચો ક્રમ હમણાં જ આપણે જોયું આઈ માઇનસ, પછી આઈ અને પછી આઈ પ્લસ. સૌથી વધુ કદ ઋણ આયનનું, પછી તટસ્થ અણુનું અને પછી તો કે ધન આયનનું. ચાલો નેક્સ્ટ 17મો પ્રશ્ન. આપેલા તત્વોની પ્રથમ આયનીકરણ ઉર્જામાં થતા વધારાનો ક્રમ. તો તમને આપ્યું છે બોરોન, ફોસ્ફરસ, સલ્ફર અને ફ્લોરિન. તો બોરોન અહીંયા હોય ક્યાં તો કે 13મા સમૂહમાં. પછી તો કે તમને આપેલું છે ફ્લોરિન, તો ફ્લોરિન સૌથી અહીંયા હોય. પછી તમને આપેલું છે ફોસ્ફરસ, તો ફોસ્ફરસ અહીંયા હોય અને સલ્ફર અહીંયા હોય. એની ઉપર શું હોય તો કે નાઇટ્રોજન હોય, ઓક્સિજન હોય, પણ આ સભ્યો આપ્યા નથી. તો સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કોની? તો કે ડાબેથી જમણે જવામાં આયનીકરણ એન્થાલ્પી વધે, તો સૌથી વધારે ફ્લોરિનની. એટલે આ ઓપ્શન કટ થઈ ગયો કે ભાઈ સૌથી વધારે ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી. હવે આ બેમાં કમ્પેર કરો તો ફોસ્ફરસમાં યાદ કરો P3 છે, સલ્ફરમાં P4 છે. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થિરતા વધુ અને અર્ધપૂર્ણ કક્ષકની ભરાયેલી સ્થિરતા વધુ હોવાના કારણે એની આયનીકરણ એન્થાલ્પી એટલે કે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ એ વધુ હોય સલ્ફર કરતાં. તો ફોસ્ફરસની આયનીકરણ એન્થાલ્પી સલ્ફર કરતાં વધુ. તો એવો ઓપ્શન કરતો કે જેમાં ફ્લોરિન સૌથી વધુ, પછી તો કે ફોસ્ફરસ અને પછી તો કે સલ્ફર આવી ગયું, અને બોરોન સૌથી છેલ્લે કારણ કે એ તો પહેલું સભ્ય છે. તો આ થઈ આયનીકરણ એન્થાલ્પી વિશેની ચર્ચા. આવા પ્રશ્નો હોય એ ખૂબ અગત્યના, આવા ટ્વિસ્ટેડ પ્રશ્નો હોય એ આપણને વધારે પૂછાય. નેક્સ્ટ છે કયો ઓક્સાઇડ NaOH સાથે પ્રક્રિયા કરી શકતો નથી. જો આ ટ્રિકી ક્વેશ્ચન કહેવાય, તમારી નોલેજ ઉપર, તમારી સ્કિલ ઉપર ડિપેન્ડેડ પ્રશ્ન કહેવાય. હવે NaOH કેવું છે તો કે બેઝ. તો બેઝ સાથે કોણ પ્રક્રિયા ન કરે? તો કે બેઝ પ્રક્રિયા ન કરે. હવે બધા ઓક્સાઇડ આપેલા છે, હવે આમાંથી બેઝિક ઓક્સાઇડ ગોતી લો. બેઝિક ઓક્સાઇડ જે હશે એ બેઝ સાથે પ્રક્રિયા નહીં કરે. તો બેઝિક ઓક્સાઇડ ગોતવાની શરત શું છે? તો કે ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? તો કે બેઝિક. તો આમાંથી ધાતુના ઓક્સાઇડ ગોતો તો કે આવી રહ્યો કેલ્શિયમ ઓક્સાઇડ, એ બેઝિક છે અને બેઝિક હોવાથી બેઝ સાથે પ્રક્રિયા આપી શકતો નથી. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ તો આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ. તો જો બાળકો, આયનીય ત્રિજ્યા તમને આપેલું છે લિથિયમ, બેરેલિયમ, મેગ્નેશિયમ અને સોડિયમ, આવું આપેલું છે. તો લિથિયમ અને સોડિયમ અહીંયા રહ્યા, બેરેલિયમ અને મેગ્નેશિયમ અહીંયા રહ્યા. આ થઈ ગયા પહેલા સમૂહના, આ થઈ ગયા બીજા સમૂહના. પહેલા સમૂહનું કદ મોટું હોય, બીજા સમૂહનું કદ નાનું હોય. તો સૌથી મોટું કદ કોનું? તો કે સોડિયમનું, પછી તો કે લિથિયમનું, પછી તો કે મેગ્નેશિયમ અને પછી તો કે બેરેલિયમ. તો સિક્વન્સ કંઈક આવી બને, સોડિયમ, લિથિયમ, મેગ્નેશિયમ અને બેરિલિયમ. પછી એનો વીજભાર આ બંને +1 હોય અને આ બંનેનો +2 હોય. તો ખૂબ જ સરળ પ્રકારના પ્રશ્નો. 2-3 વસ્તુ તમને આવડવી જોઈએ. એક ઇલેક્ટ્રોન રચના બનાવતા, બીજું આવર્ત કોષ્ટકમાં તત્વનું સ્થાન ક્યાં છે એ. આ 2-3 વસ્તુ આપણને આવડે એટલે ઇઝીલી આપણે કોઈ પણ પ્રશ્નો સોલ્વ કરી શકીએ. ચાલો, મહત્તમ આયોનાઇઝેશન ઉર્જા તમને પૂછી છે કે શેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મહત્તમ મુશ્કેલ. તો P1 બાહ્યતમ, P2, P3 અને P2. તો યાદ કરો કે P કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા સમાય? તો કે 6. 6 એકેમાં નથી પણ 3 છે. 3 એટલે એને અર્ધપૂર્ણ ભરાયેલી કહેવાય. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થિરતા તો કે મહત્તમ. તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ. ચાલો નેક્સ્ટ. કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ક્લોરિન તત્વની પરમાણુય ત્રિજ્યાનો ચડતો ક્રમ. તો કેલ્શિયમ અહીંયા, મેગ્નેશિયમ અહીંયા, નાઇટ્રોજન અહીંયા, ફોસ્ફરસ અહીંયા, ફ્લોરિન અહીંયા, ક્લોરિન અહીંયા. તો સૌથી મોટું કોણ? તો કે સૌથી મોટું તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યાના મૂલ્યમાં શું થાય? તો કે વધારો. સોરી, આપણી મિસ્ટેક થઈ ગઈ. અહીંયા આવી રીતે આવશે, મેગ્નેશિયમ અને કેલ્શિયમ આવશે. ઓકે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ત્રિજ્યા વધે. આવર્તમાં ડાબેથી જમણે જતાં ત્રિજ્યા ઘટે.
તો આ બાજુનાની ત્રિજ્યા ઓછી હશે, આની ત્રિજ્યા વધુ, તો કેલ્શિયમ સૌથી વધુ એવો ઓપ્શન ગોતો, તો કે આ ઓપ્શન. જો આન્સર આવી ગયો. તો ઘણીવાર તમે આવી રીતે ઓડ વન આઉટ કરી, ઓડ વન આઉટ એટલે જે નથી રિલેટેડ નથી એવા એમસીક્યુને તમે આઉટ કરી અને તમે પ્રશ્નનો આન્સર મેળવી શકો છો. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. નીચેનામાંથી કદનો સાચો ક્રમ. તો હવે તમને કદનો સાચો ક્રમ ખબર પડે કે ભાઈ ઋણાયન હોય એનું કદ સૌથી મોટું, એનાથી નાનું કોનું, તો કે તટસ્થનું, અને એનાથી નાનું કોનું, તો કે ધનાયનનું. તો સૌથી મોટો ઋણાયન કયો છે આમાંથી, તો કે S2-, તો એનું કદ સૌથી મોટું. એનાથી નાનું તો કે ક્લોરીનનું. ક્લોરીન પછી ધનાયન આવશે કે તટસ્થાણું આવશે, તો કે તટસ્થાણું. એટલે આ ધનાયનવાળો નીકળી ગયો, આ ધનાયનવાળો નીકળી ગયો, આ ઓપ્શન એલિમિનેટ થઈ ગયો, આ આન્સર આવી ગયો. તો યાદ રાખો, સૌથી મોટું કદ ઋણાયનનું, એનાથી નાનું કદ તટસ્થનું, અને એનાથી નાનું કદ કોનું, તો કે ધન આયનનું. તો આવા પ્રશ્નો ખૂબ સરળ. ચાલો નેક્સ્ટ જોઈએ કે સોડિયમની આયનીકરણ એન્થાલ્પી 5.1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો તેની ઇલેક્ટ્રોન મેળવવાની ઉષ્ણતા એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શું? તો આ વસ્તુ આપણે થિયરી ભણતા હતા ત્યારે મેં ડિસ્કસ કરેલી હતી કે ભાઈ સોડિયમની આયનીકરણ એન્થાલ્પી આટલી છે તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કેટલી, તો કે એના જેટલી જ, પણ એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ. તો 5.1 છે તો એ ઓલી કેટલી હોય, તો કે -5.1. કારણ કે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો એકબીજાને સમાન હોય છે, ફક્ત એકબીજાથી વ્યસ્ત હોય છે. ચાલો નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીએ. તો કોનું ઉષ્મીય વિઘટન કરતાં એસિડ તેમજ બેઝિક ઓક્સાઇડ મળે છે? જો આ પ્રશ્ન છે એ આપણે પી વિભાગમાં આવશે, છતાં આપણે જોઈ લઈએ તો કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનથી કેલ્શિયમ ઓક્સાઇડ મળે કે જે બેઝિક છે, અને CO2 મળે કે જે એસિડિક છે. ચાલો નેક્સ્ટ 25મો પ્રશ્ન રિપીટ થાય છે કે આયોનિક ત્રિજ્યાનો સાચો ક્રમ કયો? તો આયોનિક ત્રિજ્યાનો સાચો ક્રમ તમને ખબર છે, ઋણાયનની ત્રિજ્યા જેમ વધુ એમ તો કે ક્રમ વધુ. તો તમારી રીતે આન્સર ગોતી લેજો. E/Z આપણે જરૂર નથી, આમાં તમને કીધું છે Z/E અથવા E/Z, પણ એની તમારે કોઈ જરૂર નથી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન કે કેલ્શિયમ, બેરિયમ, સલ્ફર, સિલેનિયમ અને આર્ગોન માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. જો આ મહત્વનો પ્રશ્ન. તો સૌથી પહેલાં તો તમને સ્થાન ખબર હોવા જોઈએ. ક્યાં ક્યાં એ બાજુ કેલ્શિયમ, બેરિયમ અહીંયા, સલ્ફર એની નીચે સિલેનિયમ અને છેલ્લે આર્ગોન. તો આર્ગોનની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ. ચાલો તો 4 ઓપ્શનમાં આર્ગોનની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ. આ ઉપરથી નીચે જતાં ઘટે, ડાબેથી જમણે જતાં વધે. તો ઉપરથી નીચે તરફ જતાં ઘટે, ડાબેથી જમણે જતાં વધે. એટલે પહેલાં આ બેમાં કમ્પેર કરશું. તો સલ્ફર અને સિલેનિયમમાં ઉપરથી નીચે તરફ જતાં ઘટે, તો કોની વધારે, તો કે સલ્ફરની. પછી કોની, તો કે સિલેનિયમની. તો આર્ગોન પછી આવશે સલ્ફર, પછી સિલેનિયમ. એવો ઓપ્શન જુઓ, આર્ગોન પછી સલ્ફર અને પછી સિલેનિયમ. આવી ગયો સી ઓપ્શન. તો આપણો આન્સર આવી ગયો કે આર્ગોન પછી સલ્ફર પછી સિલેનિયમ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે કે સોડિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. આ પ્રશ્ન રિપીટેડ છે બાળકો. નેક્સ્ટ છે આયોનિક ત્રિજ્યાનો સાચો ક્રમ. તો જો આમાં એક પણ સાચો જવાબ આપેલો નથી. આવા નીટમાં ઘણીવાર પ્રશ્નો પૂછાય છે. નેક્સ્ટ છે કે નીચેમાંથી કોણ Be2+ સાથે સમ ઇલેક્ટ્રોનીય છે? હવે Be2+ એટલે બીમાંથી 2 ઇલેક્ટ્રોન વયા ગયા. બેરિલિયમમાં હોય 4 ઇલેક્ટ્રોન, 2 જાય છે એટલે 2 ઇલેક્ટ્રોન બચે. તો 2 શેમાંથી? H+, તો કે ના, એક પણ ઇલેક્ટ્રોન નથી. Li+, તો લિથિયમમાં 3 હોય, Li+ એટલે 1 નીકળી જાય છે, તો કેટલા બચે? તો કે 2. આપણો આન્સર આવી ગયો. ચાલો એના પછી આપણને પ્રશ્ન પૂછ્યો છે N3- O2- અને F- આયનીય ત્રિજ્યા. હવે જો આની પહેલાં તમને કીધું કે મૂલ્યો યાદ રાખવાના ન હોય, આપણે ફક્ત ટ્રેન્ડ યાદ રાખશું કે કોની વધુ કોની ઓછી. તો જેટલો ઋણ વીજભાર વધુ એટલી ત્રિજ્યા મોટી, અને જેટલો ઋણ વીજભાર ઓછો એટલી ત્રિજ્યા ઓછી. તો હવે તમે લોજિક લગાડો. સૌથી વધુ ઋણ વીજભાર અહીંયા છે નાઇટ્રોજન ઉપર,
તો એની ત્રિજ્યા સૌથી મોટી, એનાથી નાની ઓક્સિજન અને એનાથી નાની ફ્લોરિન. નેક્સ્ટ પ્રશ્ન છે, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમમાં સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન છે તો ત્રિજ્યાનો ક્રમ. તો કે સૌથી નાની કેલ્શિયમની ત્રિજ્યા, એનાથી મોટી પોટેશિયમ અને એનાથી મોટી આર્ગોન. જેટલો ધન આયન વધુ એટલી ત્રિજ્યા નાની, પછી જેટલો ઋણ આયન વધુ એટલી ત્રિજ્યા મોટી. ચાલો પછી આપેલું છે કે કોની પ્રથમ આયનીકરણ ઉર્જા વધારે છે. તો તમને આપેલા છે એ પ્રથમ સમૂહના સભ્યો છે. તો સભ્ય સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. ઉપરથી નીચે જાઓ, આયનીકરણ એન્થાલ્પી શું થાય તો કે ઘટે. તો સૌથી ઓછી કોની તો કે ઓકે. પછી બીજું આપેલું છે રૂબિડિયમ, સોડિયમ, પોટેશિયમ અને સ્કેન્ડિયમ. સોરી, મારી મિસ્ટેક હતી. સ્કેન્ડિયમ તમને આપેલું છે એ ડી વિભાગનું છે. તો ઉપરથી નીચે જાઓ, આયનીકરણ એન્થાલ્પી શું થાય તો કે ઘટે. ડાબેથી જમણે જાઓ તો વધે. સ્કેન્ડિયમ અહીંયા ડી વિભાગમાં આવે. તો સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કોની આવશે તો કે સ્કેન્ડિયમની. ચાલો, નીચે આપેલી પ્રક્રિયાઓમાં ZNO અનુક્રમે નીચેનામાંથી પૈકી કયા એક તરીકે વર્તે છે. તો તમને પ્રક્રિયા આપેલી છે ZNO પ્લસ Na2O gives Na2ZNO2 અને બીજું ZNO પ્લસ CO2 gives ZnCO3. તો હવે ઝીંકનો તમારે સ્વભાવ નક્કી કરવાનો છે. તો પહેલી પ્રક્રિયા છે એની સોડિયમ ઓક્સાઇડ સાથે. સોડિયમ એટલે ધાતુ, ધાતુના ઓક્સાઇડ તો કે બેઝિક. બેઝ સાથે કોણ પ્રક્રિયા કરે તો કે એસિડ. એટલે પહેલી પ્રક્રિયામાં ZNO શેના તરીકે વર્તે તો કે એસિડ તરીકે. બીજામાં જોવો જોઈએ CO2 છે. CO2 એટલે કાર્બનનો ઓક્સાઇડ. કાર્બન એટલે અધાતુ. અધાતુના ઓક્સાઇડ કેવા તો કે એસિડિક. એસિડ સાથે કોણ પ્રક્રિયા કરે તો કે બેઝ. એનો મતલબ બીજી પ્રક્રિયામાં ZNO શેના તરીકે વર્તે છે બેઝ તરીકે. તો આ થયા JEE નીટમાં પૂછાયેલા પ્રશ્નો.